નમસ્કાર દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ફિફા વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે અને ખાસ કરીને ગુજરાતમાં પણ એક ફિફા વર્લ્ડ કપનો તો ડેફિનેટલી ફીવર હશે જ, પણ ગુજરાતનું જે ફૂટબોલ છે એ પણ અત્યારે બહુ કૂદકાભેર આગળ વધી રહ્યું છે. ખાસ કરીને ઘણી બધી ટુર્નામેન્ટ્સ, ઘણા બધા ખેલાડીઓ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે બહુ જ સારું પ્રદર્શન કરી રહ્યા છે. એના વિશે પણ વાત કરવી છે. મારી સાથે મૂલરાજસિંહજી ચુડાસમા છે, જેઓ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના સેક્રેટરી છે. મૂલરાજભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. જી. હવે મૂલરાજભાઈ સાથે વાતચીત શરૂ કરીએ પહેલાં નજર નાખીએ એક રિપોર્ટ ઉપર. કારણ એવું છે કાલથી જે ફિફા વર્લ્ડ કપ શરૂ થવાનો છે એની ભૂમિકા તો હું આવતીકાલે બાંધીશ, પણ આજે આપણે જોવાનું કે ગુજરાતમાં ફૂટબોલ ક્યાં છે. આવો જોઈએ રિપોર્ટ. ગુજરાતમાં ફૂટબોલની રમતની લોકપ્રિયતાને વધારવા વધુને વધુ આશાસ્પદ ખેલાડીઓ રાજ્યમાંથી આગળ આવે તે માટે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન પ્રયાસ કરી રહ્યું છે અને ગુજરાતના ખેલાડીઓ ફૂટબોલ અને ફૂટસાલની રમતોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટ્સ માટે પસંદગી પામી રહ્યા છે. ગુજરાતમાં હાલ કુલ 18,334 ફૂટબોલ ખેલાડીઓ રજીસ્ટર્ડ થયેલા છે અને AIFFના CRS પ્રમાણે રાજ્યમાં કુલ 7,363 જેટલા સક્રિય ખેલાડીઓ છે, જેમાંથી 4,483 ખેલાડીઓએ વિવિધ ટુર્નામેન્ટ્સમાં ભાગ લીધો હતો. ગુજરાતની શુભાંગી સિંધે AFC અંડર-20માં ભારતીય ટીમનું સુકાન સંભાળ્યું તેમજ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં જીત પણ મેળવી હતી, જ્યારે ખુશ્બુ સરોજે અંડર-17 અને અંડર-20માં ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું હતું. આ ઉપરાંત ખુશ્બુ સરોજની સાથે રાજ્યની તન્વી માવાણી અને રાધિકા પટેલની ભારતીય ફૂટસાલ ટીમમાં પણ પસંદગી કરાઈ હતી અને તેમણે સાફ વિમેન્સ ફૂટસાલ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જ્યારે પુરુષ ખેલાડીઓમાં વિશાલ દુબે તથા અમન શાહ ભારતીય રાષ્ટ્રીય ફૂટસાલ ટીમમાં પસંદ થયા હતા અને કુવૈત ખાતે યોજાયેલી AFC ફૂટસાલ ચેમ્પિયનશિપમાં દેશ વતી રમ્યા પણ હતા. GSFA સાથે સંકળાયેલા ગુજરાતના શક્તિસિંહ ચૌહાણે ફિફા કોચ એજ્યુકેશન ડિપ્લોમા અભ્યાસક્રમ પૂર્ણ કર્યો હતો. આ ઉપરાંત વિશાલ વાજા તેમજ રચના કામાણી ફિફા ફૂટસાલ ઓફિશિયલ તરીકે પસંદગી પામ્યા હતા. આ વર્ષે ગુજરાતમાં AIFF ટુર્નામેન્ટનો ઉપરાંત ટ્રાઇબલ ગેમ્સ, 10 જેટલી ઇન્ટર ડિસ્ટ્રિક્ટ તથા તેટલી જ ક્લબ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. મુરારજીજી, સૌથી પહેલાં તો એ સવાલ પૂછવાનું મન થાય છે, કારણ કે જે રીતે હમણાં જ એવોર્ડ વિનિંગ તમારો જેને કહેવાય કે સમારંભ હતો એવોર્ડ ડિસ્ટ્રીબ્યુશન માટેનો, ખેલાડીઓને બિરદાવ્યા, એની સાથે કોચિસ છે કે જે કોઈ ફૂટબોલ સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓને તમે ફેસિલિટેટ કર્યા. ખાસ કરીને આપણે જોઈએ તો ગુજરાતનું ફૂટબોલ વિઝન, કારણ કે જ્યારે તમે સારું કરતા હોય ને ત્યારે અપેક્ષાઓ વધે છે. જ્યારે કંઈ સારું ના થતું હોય તો અપેક્ષાઓ નથી હોતી, પણ જ્યારે કંઈ સારું, અરે આમાં આમ કેમ નથી, એ સવાલ ચોક્કસ ઉદ્ભવશે. રોડમેપ શું છે, ફૂટબોલનું વિઝન શું છે, ગુજરાતમાં ફૂટબોલને આપણે કઈ રીતે, લોકપ્રિય ગેમ છે એમાં તો કોઈ સવાલ નથી. ફિફા વર્લ્ડ કપ શરૂ થયો છે, કેટલા દેશોને કેટલા લોકો એની સાથે સંકળાશે એ પણ આપણે જાણીએ છીએ, પણ ખાસ કરીને આ રમતને જે ચમક મળવી જોઈએ એ ચમક મળી નથી એમ કહી શકાય. મીન્સ જેટલી સંખ્યામાં લોકો એને ફોલો કરવા જોઈએ. ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો ગુજરાત ફૂટબોલનું વિઝન શું છે તમારી દ્રષ્ટિએ? ગુજરાત ફૂટબોલને આપણે એક એવા સ્તરે લઈ જવું છે કે જ્યાં ઇન્ડિયામાં ફૂટબોલિંગ હબ ગણાય ગુજરાત, અને એવા જ આપણે જે કોઈ એક્ટિવિટીઝ રાઉન્ડ ધ યર ચાલુ રહે અને એમાં કેવી રીતના પ્લેયર્સને વિલેજ લેવલથી, તાલુકા, ડિસ્ટ્રિક્ટથી સ્ટેટ ચેમ્પિયનશિપ રમી શકે અને વધારેમાં વધારે ફૂટબોલ ગુજરાતમાં રમાતું થાય, એ જ અમારો આશય છે. અને ઇન્ટરનેશનલ પ્લેયર્સને અમે ગુજરાતમાંથી ઇન્ડિયા રમતા જોઈએ, જે સ્ટાર્ટ થયું છે ગર્લ્સથી, અને મેન્સમાં પણ ફૂટબોલમાં અમારી આશા છે કે નેક્સ્ટ ફ્યુ યર્સમાં અમે ઇન્ટરનેશનલ ફૂટબોલ પ્લેયર્સ પણ આપશો ગુજરાતમાં. હમણાં તમારી AGM થઈ, એમાં કેટલા ખેલાડીઓ રજિસ્ટર છે, કેટલા ખેલાડીઓ અત્યારે રમી રહ્યા છે, અથવા તો રોડમેપ શું બતાવ્યો છે? કારણ કે જે AGMમાં ચર્ચા થઈ અથવા તો તમારા પ્રમુખશ્રી સાથે જે વાટાઘાટો થઈ, કઈ રીતના ફૂટબોલને આગળ લઈ જવા માગે છે? સો અત્યારના 18,000 પ્લસ અમારા રજિસ્ટર્ડ પ્લેયર્સ છે, જે બધા ડિસ્ટ્રિક્ટ્સમાંથી દર વર્ષે રમતા હોય છે, અને એમાંથી
એમાંથી 7,400 પ્લેયર્સ જેવા એવરી યર એક્ટિવ પ્લેયર્સ કહેવાય એ રજિસ્ટર્ડ થાય છે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના પોર્ટલમાં, અને પછી અમે જે ટુર્નામેન્ટ્સ રમાડીએ છીએ એમાં પાર્ટિસિપેટ કરે છે. સો એવરી યર અમારું જે એક્ટિવ પ્લેયર્સનો જે ફિગર છે એ અમે ટાર્ગેટ કર્યું છે કે એવરી યર એટલીસ્ટ 30% ગ્રોથ આવે અને વધારેમાં વધારે ટુર્નામેન્ટ્સ રમાડીએ. જ્યારે ટુર્નામેન્ટ્સ રમાડશું, મેચિસ વધારે પ્લેયર્સને આપશું, ત્યારે ઓટોમેટિક પ્લેયર્સ રજિસ્ટ્રેશન પણ વધશે. ખાસ કરીને પ્રેસિડેન્ટનો રોલ કેવો છે ફૂટબોલ એસોસિએશનમાં? કારણ કે જો ઘણા બધા એક્ટિવ વ્યક્તિઓ હશે તો ચોક્કસ રમતનો વિકાસ થશે અને રમત એક ચોક્કસ દિશામાં આગળ જશે. કેવો રોલ છે એમનો? મેઇન રોલ અમારા પ્રેસિડેન્ટનો જ છે કે જેમના સપોર્ટથી જે કોઈ આટલી ટુર્નામેન્ટ્સ અમે છેલ્લા 6-7 વર્ષમાં કરી શક્યા છીએ, એવરી યર એડ ઓન કરીએ છીએ ટુર્નામેન્ટ્સ. એમનો સાથ સહકાર જેટલો મળી રહ્યો છે પરિમલ નથવાણીજીનો, એટલો સહકાર અમને પહેલાં ક્યારેય નથી મળ્યો, અને એ સહકારના હિસાબે જ અમે જેટલા પણ ઇનિશિયેટિવ્સ લઈ છીએ એમાં અમને એમનો પૂરેપૂરો સપોર્ટ હોય છે, અને એ સપોર્ટના હિસાબે જ અમે આગળ એક્ટિવિટીઝ કરી શકીએ છીએ. એક આયોજનનો પર્સ્પેક્ટિવ તમને નવો મળે, કારણ કે જ્યારે તમારી પાસે એડમિનિસ્ટ્રેટર એટલો મજબૂત હોય તો તમારી જે દિશા છે એ દિશા ચોક્કસ એક તરફ જઈ શકે, અથવા તો સારામાં સારું એડમિનિસ્ટ્રેટર મળે એવો એમનો લાભ મળે ખરો પ્રેસિડેન્ટનો. યસ, એમનો જે કોઈ સપોર્ટ છે, એડમિનિસ્ટ્રેટિવ સપોર્ટ છે, જે એમનો ફેથ છે અમારી ટીમ ઉપર કે તમે જે કંઈ કરો છો એનો તમે ઇનિશિયેટિવ્સ લ્યો, અને જે કોઈ ફાઇનાન્શિયલ સપોર્ટ હોય, ગવર્મેન્ટ પાસેથી જે અપેક્ષા હોય એ બધી ફૂલફિલ કરી આપવાની એમની ખાતરી હોય, ત્યારે જ અમે નવા ઇનિશિયેટિવ બધાએ જે એક્ઝિક્યુટિવ મેમ્બર્સ, ઓફિસ બેરર્સ ભેગા થઈ અને લઈ શકીએ છીએ અને એક્ઝિક્યુશન કરીએ છીએ. છેલ્લા 4 વર્ષથી અમે અમારા કેલેન્ડર મુજબ બધી ટુર્નામેન્ટ્સ ટાઈમ ટુ ટાઈમ કમ્પ્લીટ કરી અને એનું એક્ઝિક્યુશન કરીએ છીએ. અચ્છા, ટેલ મી વન થિંગ કે ભાઈ કોઈ સ્કૂલમાં છોકરો છે અથવા છોકરી છે અથવા તો એને ફૂટબોલ રમવું છે, તો કેવી રીતના તમે નાનપણથી જે ખેલાડીને આગળ આવવું હોય તો એ શું કરી શકે, કોનો સંપર્ક કરી શકે, કઈ રીતે રમી શકે, કઈ રીતે ફૂટબોલમાં આવી શકે? આ ઇનિશિયલ સ્ટેજ છે. કારણ કે એવું છે કે શરૂઆતમાં જો આજે ક્રિકેટની વાત કરીએ તો ક્રિકેટમાં બધી જગ્યાએ એક ગલીએ ગલીએ તમને કેમ્પ જોવા મળશે, મીન્સ એરિયામાં લગભગ 4-5 કેમ્પ ચાલતા હોય, એટલે પીપલ આર નોઈંગ કે હા ભાઈ આ કેમ્પ. એ પ્રમાણે ફૂટબોલને ગામ અથવા તો જે ડિસ્ટ્રિક્ટ લેવલે, તાલુકા લેવલે આગળ લાવવા માટે કયા પ્રયત્નો કરવામાં આવે? કારણ કે આ એક બહુ જ મહત્ત્વની વાત એટલા માટે કહું છું કે કદાચ તમને સિટીમાં પ્લેયર્સ મળી રહેશે, અમદાવાદ છે, રાજકોટ છે, વડોદરા છે, સુરત છે, એમાં મળશે, પણ હું માનું છું કે એક જબરજસ્ત એક ગામડાની આખી ટીમ હતી, એક વિમેન્સ ટીમ, અને એ બહુ શાનદાર પ્રદર્શન કરતી હતી. આઈ એમ ટોકિંગ અબાઉટ સમ 10 years બેક. અને એ વખતે એમની પાસે મીન્સ શૂઝ પણ પહેરવા માટે નહોતા, છતાં પણ દે વેર બીન ધી વેરી ગુડ પ્લેયર્સ. હવે ઓફકોર્સ હવે તો પરિસ્થિતિઓ બદલાઈ છે, તો આ જે ગામડાના ખેલાડીઓ છે અથવા તો ડિસ્ટ્રિક્ટ અથવા તાલુકો જે કંઈ તમે કહેતા હો, કઈ રીતના કઈ ટુર્નામેન્ટ્સ દ્વારા કઈ રીતે ટેલેન્ટ હન્ટ તમે કરો છો? અમે લોકો બધાય ડિસ્ટ્રિક્ટ્સમાં ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર્સ ઉપર ગ્રાસરૂટ એક્ટિવિટીઝમાં બ્લુ કબ્સ લીગ એક અમારી ઇનિશિયેટિવ છે, જે બ્લુ કબ્સ લીગમાં 6 વર્ષથી લઈ અને 12 વર્ષના બાળકોને અમે ત્યાં ટુર્નામેન્ટ્સ આપીએ છીએ, અંડર 8, અંડર 10, અંડર 12માં. અને બધાય ડિસ્ટ્રિક્ટ્સના હેડક્વાર્ટર્સ ઉપરથી બધી સ્કૂલ્સ હોય જે તાલુકામાંથી અને ડિસ્ટ્રિક્ટની, એ પાર્ટિસિપેટ એમાં કરતા હોય છે, અને ત્યાં ઇન્ટરનલ બધાને મેચિસ આપીએ. મેક્સિમમ એવું એક અમારું ઓલું છે, આશય છે કે બધાય તાલુકાઝમાં ફૂટબોલ કોચ જે અમારા લાઇસન્સ કોચિસ હોય છે એને અમે પ્રોત્સાહન આપીએ છીએ કે કોચિંગ સિનિયર પ્લેયર્સ હોય અને ફૂટબોલની એક્ટિવિટી હવે એમની જે રમવાની છે એ ઓછી થઈ ગઈ હોય તો એમને અમે કોચિસ માટેનો પ્રોત્સાહન આપી, કોચિસ બનાવીએ અને પોતે પોતાના તાલુકામાં અને ડિસ્ટ્રિક્ટ પ્લેસ ઉપર પ્લેયર્સને રેડી કરે, અને આ બ્લુ કબ્સ લીગમાં એમની સ્કૂલના અથવા એકેડેમીના પ્લેયર્સ પાર્ટિસિપેટ કરે એવું એમને પ્રોત્સાહન આપીએ છીએ. અને એ જ્યારે ડિસ્ટ્રિક્ટ પ્લેસીસ ઉપર રમાશે ફૂટબોલ, ત્યારે જ ઓલ ટુગેધર આખા સ્ટેટનો ફૂટબોલ ઉપર આવશે. અને ગામડાના જેમ કીધું એમ પાટણના મહાદેવપુરાની ગર્લ્સ વર્ષોથી રમે છે, હજી છે જ, રમે જ છે. ગુજરાતની ટીમમાં એમાં મહત્ત્વનો એમનો ફાળો હોય છે એમના પાર્ટિસિપેશનનો. અને જુદા જુદા બીજા કેટલાય ઇનિશિયેટિવ ગવર્મેન્ટના જે છે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ, એમાં પણ જુદા જુદા બીજા ડિસ્ટ્રિક્ટ્સની ગર્લ્સ જે ત્યાં સિલેક્ટ થાય છે, અને એમનું પણ પરફોર્મન્સ બહુ સારું છે પાછલા વર્ષોમાં, અને એમને પણ સારું એવું કોચિંગ મળી રહે છે. અને એ હિસાબે
ફૂટબોલનું જે ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપરથી જે પ્લેયર્સ છે એ બધા DLSSની ઇનિશિયેટિવ છે એમાં આવે છે અને પછી ત્યાંથી એકેડેમીમાં આવે છે અને જેમ સિટીઝમાં આપે કીધું એમ ફૂટબોલ રમાય જ છે, જુદી જુદી એકેડેમીઝ હોય, જુદી જુદી ક્લબ્સ હોય, એમના બધાને ઇનિશિયેટિવ ભેગા કરી અને સારું એવું આપણે ફૂટબોલ ગ્રોથ કરીએ છીએ. અચ્છા મુરારસિંહજી, એ મને કહો, વિમેન્સ ખેલાડીઓ બહુ જોરદાર છે ગુજરાતના કે મેન્સ ખેલાડીઓ જોરદાર છે? કારણ કે મેં તો એવું સાંભળ્યું છે કે વિમેન્સ ટીમ બહુ જબરજસ્ત હોય છે અને બહુ શાનદાર પ્રદર્શન કરે છે. તમે જે નામ આપ્યા છે એમાં પણ ઘણી બધી વિમેન્સ મહિલા ખેલાડીઓ છે. એક્ઝેક્ટલી શું છે? બંનેને આપણે કમ્પેર કરીએ તો વી હેવ એવા ખેલાડીઓ છે મેન્સ અને વિમેન્સ બંનેમાં, કે પછી ખરેખર વિમેન્સ જ વધારે અગ્રેસર છે? મેન્સમાં પણ છે, પણ મેન્સમાં કોમ્પિટિશન વધારે હોવાના હિસાબે અને બીજા સ્ટેટ્સ પણ મેન્સ ફૂટબોલ ઉપર વધારે કોન્સન્ટ્રેટ કરે છે, એટલે એમાં રિઝલ્ટ આપણને ઇન્ડિયન પ્લેયર્સમાં હજી નથી મળ્યું, પણ ટૂંક સમયમાં આપણને યુથ લીગ્સમાંથી જે પ્લેયર્સ મળે છે એમાંથી આપણા અંડર 17માં ઇન્ડિયા પ્લેયર્સ આપણને ટૂંક સમયમાં મળશે ગુજરાતમાંથી. અને જે વુમેન્સ ફૂટબોલ છે એમાં આપણે વધારે ઇનિશિયેટિવ, જે મેં કીધું એમ DLSSની જે સ્કૂલ્સ જે અત્યારના જુદા જુદા ડિસ્ટ્રિક્ટ્સમાંથી છે, એટલે જે ગામડાની જે યંગ ટેલેન્ટ છે એને આપણે પ્રુવન ટેલેન્ટમાં કન્વર્ટ કરે છે અને એના હિસાબે આપણને અંડર 13નું પણ આ વર્ષે સારું રિઝલ્ટ ગર્લ્સમાં અસ્મિતા લીગમાં મળ્યું છે, જેમાં આપણે ગુજરાત ઝોનલમાંથી ચેમ્પિયન થઈ અને નેશનલ લેવલ ઉપર આપણી ટીમ પ્લેયર્સ ગયા હતા. એટલે જે વુમન્સનું ઓબ્વિયસલી રિઝલ્ટ આપણને મળે છે અને મેન્સમાં રિઝલ્ટ ન મળવાનું કારણ થોડુંક અત્યારના બીજા સ્ટેટ્સનું જે ટ્રેડિશનલ ફૂટબોલિંગ સ્ટેટ્સ કહેવાય એમનું પ્રભુત્વ છે, પણ આપણે એમને કેચઅપ કરી લેશું વિધિન નેક્સ્ટ ફ્યુ યર્સ ઓનલી. અચ્છા, ટેલ મી વન થિંગ, કે પહેલાં તો તમે જે ટુર્નામેન્ટ્સ રમાડો છે બરાબર છે, સ્કૂલ લેવલે ધારો કે હોય કે કોલેજ લેવલે હોય, યુનિવર્સિટી લેવલે હોય, આ લેવલે પણ અલગ અલગ ટુર્નામેન્ટ્સ રમાતી હશે? સો ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન બે ટાઈપની ટુર્નામેન્ટ્સ રમાડે છે, એક ઇન્ટર ડિસ્ટ્રિક્ટ અને એક નેશનલ રમાય તે, અને પેરેલલ એક ક્લબ ચેમ્પિયનશિપ્સ હોય છે. એટલે ક્લબ ચેમ્પિયનશિપમાં એક સિટીમાંથી 10 ક્લબ પાર્ટિસિપેટ કરી શકે અને જેમ ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટમાંથી એક ડિસ્ટ્રિક્ટમાંથી એક ટીમ આવે, એટલે બેયને પેરેલલ મેક્સિમમ મેચિસ મળે અને એમાંથી બે જે ટુર્નામેન્ટ્સ છે એમાંથી બેસ્ટ ટેલેન્ટ આપણે હન્ટ કરી અને ગુજરાતની ટીમ આપણે બનાવતા હોઈએ છીએ. એટલે જે ક્લબ્સ છે એ ડિસ્ટ્રિક્ટ પ્લેસીસ ઉપર એકેડેમીઝ, જુદા જુદા કોચીઝે પોતાની પ્રાઇવેટ એકેડેમીઝ કર્યું હોય છે, એમને ઇનિશિયેટિવ મળે કે એ પણ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની ચેમ્પિયનશિપમાં પાર્ટિસિપેટ કરી શકે. અને એક પેરેલલ એક આખું એક સ્ટેપ બાય સ્ટેપ ગ્રોથ ઓલ્સો ક્લબ ચેમ્પિયનશિપ માટે છે કે તમે ડિસ્ટ્રિક્ટમાંથી તમે પાર્ટિસિપેટ કરો સ્ટેટ લેવલની ચેમ્પિયનશિપમાં એઝ અ ક્લબ, તો એમાં જે ચેમ્પિયન થાય એ ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનની ચેમ્પિયનશિપમાં એમને ઓટોમેટિક પ્રમોશન મળતું હોય છે. અને ત્યાંથી સિનિયર્સમાં તો AIFFની જે આઈ લીગમાં છે એમાંય પ્રમોશન થઈ અને થઈ શકે, અને ત્યાંથી એશિયામાં જાય, ત્યાંથી ફિફામાં જાય, એટલે એક આખો એક પાથવે છે કે જેમાં તમારે ફિફા સુધીના તમે એક લોકલ ક્લબ, સારી ક્લબ એસ્ટાબ્લિશ કરો તો ત્યાં સુધી પહોંચી શકાય છે. એટલે તમારું જે ઇન્ટ્રોડક્શન ક્લબ્સનું થયું, જે ક્લબ્સમાં જે તમે ફૂટબોલ એના ખેલાડીઓ ક્લબના પોતાના હોય છે કે જે ગુજરાતના ખેલાડીઓ વિવિધ ક્લબમાંથી પણ રમતા હોય એવી રીતના હોય છે? ના, એટલે ક્લબ્સમાં તમે આખા ઇન્ડિયામાંથી કે ઇન્ટરનેશનલ પ્લેયર્સ એ તમારા ક્લબમાં તમે લઈ શકો, રજિસ્ટર કરાવી શકો. અને એમાં બે પ્લેયર્સ હોય, એક એમેચ્યોર પ્લેયર્સ અને એક પ્રોફેશનલ પ્લેયર્સ. એટલે એમેચ્યોર પ્લેયર્સને તમે રિસ્ટ્રિક્ટ ન કરી શકો, તમારી ભેગા જ રહે. પ્રોફેશનલ પ્લેયર્સ કોન્ટ્રાક્ટેડ પ્લેયર્સ હોય, એટલે તમે એમને પે કરીને તમારા ક્લબમાં લઈ શકો. એટલે જેવી ક્લબ જેવા ઇનિશિયેટિવ લે એને કેવી ટુર્નામેન્ટ રમે છે, પાર્ટિસિપેટ, મેઇન ઓપોર્ચ્યુનિટીઝ GSFA આપે છે કે જેમાં ક્લબ્સ પણ પોતાનો પાર્ટિસિપેશન કરી શકે. ખાસ હવે કે ભાઈ આપણા જે ખેલાડીઓ છે મેન્સ અને વિમેન્સ, રેફરી છે, કોચિસ છે, કયા એવા ખેલાડીઓ, આમ તો ઘણા બધા નામ હું તો જાણું જ છું કારણ કે લગભગ બધાને હું ફોલો કરું છું, કયા એવા નામ છે કે જે ગુજરાતને ગૌરવ અપાવે છે અને કયા એવા નામ છે કે જે ભવિષ્યમાં ચમકી શકે છે? અત્યારે જુનિયર લેવલે બહુ સારું પ્રદર્શન કરતા હોય અને ફ્યુચરમાં આપણને અત્યારે કયા ખેલાડીઓ ઇન્ટરનેશનલી અને નેશનલી ગુજરાતને ગૌરવ અપાવે છે? સો વુમન્સમાં આપણે કીધું એમ જે ફુટસલ અમે ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું 5 વર્ષ પહેલાં, જ્યારે AIFFમાં ફુટસલ
વુમન્સ ચેમ્પિયનશિપ નથી થતી, પણ ગુજરાતમાં આપણે છેલ્લા 4 વર્ષથી ક્લબ ચેમ્પિયનશિપ ઓકે, કરી. રોકીશ તમને. ફૂટસલ છે શું? કઈ રીતના એ રમાય છે? ફુટસલ ઇઝ એન એટલે ઇન્ડોર ગેમ છે જેમાં ફાયર સાઇડ ટુર્નામેન્ટ હોય અને ફાયર સાઇડ બાસ્કેટબોલ કોર્ટ હોય, હેન્ડબોલનું ગ્રાઉન્ડ જેવું ગ્રાઉન્ડ હોય અને Okay. ઇન્ડોરમાં રમાતી હોય. Okay. એનો પણ ફિફાનો વર્લ્ડ કપ થાય છે. અને એવી રીતના 3 બીજી ગેમ બીચ સોકર છે. એટલે ફિફા છે એ ફૂટબોલ, બીચ સોકર અને ફુટસલ આના ત્રણેયના વર્લ્ડ કપ રમાડતી હોય છે. અને એ ઇનિશિયેટિવ જે ફુટસલનું છે એ આપણે વુમન્સમાં તો ઓલરેડી લીધું છે. એટલે વુમન્સની જે ઇન્ડિયા ટીમમાં મેક્સિમમ પાર્ટિસિપેશન ગુજરાતની ગર્લ્સનું હોય Very છે. good, very good. અને ઇનિશિયેટિવના હિસાબે જ એ ગર્લ્સને મળ્યું છે. જેમ ઇમર્જિંગ પ્લેયર્સમાં છે તો શુભાંગી ઇઝ નો ડાઉટ અંડર 17 ઇન્ડિયા રિપ્રેઝન્ટ કર્યું હતું, અંડર 20માં ઇન્ડિયા રિપ્રેઝન્ટ કરી અને અત્યારના ઇન્ડિયા ટીમની કેપ્ટન પણ છે. અને ફ્યુચરમાં શી ઇઝ ગોઈંગ ટુ ઓફકોર્સ રિપ્રેઝન્ટ સિનિયર વુમન્સ ટીમ ઓલ્સો. તો એવી રીતના ખુશ્બુ સરોજ છે અને બાકીના જે આ ફુટસલના પ્લેયર્સ છે એ પણ ઇન્ડિયા લોંગ ટર્મ હજી રમશે, કેમ કે બધા જે યંગસ્ટર્સ છે ફિટ છે બધા. એવી રીતના મેન્સમાં પણ જેમ અમન શાહ છે અને એ પણ એશિયામાંથી એશિયન ફેડરેશનને ફુટસલ ઇન્ડિયા રિપ્રેઝન્ટ કર્યું છે. યંગસ્ટર્સમાં અમે ઇમર્જિંગ એવોર્ડ આપ્યો છે, ઇમર્જિંગ પ્લેયર એવોર્ડ. તો એમાં પણ જે એસએજી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની એકેડેમીની પ્લેયર છે જયશ્રી ઝાલા, જે અત્યારના હજી અંડર 14 છે પણ એનું જે ફ્યુચર બ્રાઇટ છે અને એ પણ એક્સેલ કરશે. બાકી બધાય જે કોઈ અંડર 17, અંડર 20 ટુર્નામેન્ટમાં જે પાર્ટિસિપેટ કરતા હોય યંગસ્ટર્સ, એ લોકો કન્ટિન્યુઅસલી એક ફોકસ રાખીને રમશે એટલે એમાંથી પણ આપણને ઇન્ટરનેશનલ પ્લેયર્સ મળશે ફ્યુચરમાં. અચ્છા, આપણે આ પ્લેયર્સની વાત થઈ, હવે રેફરી છે, કોચ છે, અથવા તો એ પ્રકારની જે એડમિનિસ્ટ્રેટિવ કામ હોય અથવા તો આ પ્રકારનું કોચિંગ, એમાં પણ આપણા શું કહેવાય ઘણા બધા પૂર્વ ખેલાડીઓ ઇન્વોલ્વ છે અને બહુ સારું કામ કરી રહ્યા છે. એમાં મેક્સિમમ આપણે અત્યારના જે ઇન્ડિયાનો જે એક શાન છે એવા શક્તિસિંહ ચૌહાણ છે, જે અત્યારના ફિફાના એજ્યુકેટર છે અને ગુજરાતમાંથી વર્ષોથી કોચિંગ પણ આપતા હતા. એએફસીનો એમનો પાસે પ્રો લાઇસન્સ પણ છે, જે એકમાત્ર છે ગુજરાતમાં. પ્લસ બીજા આપણી પાસે એ લાઇસન્સ કોચિસ 10 કોચિસ છે, બી લાઇસન્સ કોચિસ, ટોટલ આપણી પાસે 650 કોચિસ છે અને 600 રેફરીઝ છે. રેફરીઝમાં વિશાલ વાજા છે એ ફુટસલનો ઇન્ડિયાનો એકમાત્ર ફિફા રેફરી છે. રચના કામાની છે એ ફર્સ્ટ ગુજરાતની ફિફા રેફરી નોમિનેટ થઈ છે અને મેચિસ કરે છે. અત્યારના સાફ હમણાં નેશન ટુર્નામેન્ટ હતી ગોવામાં, તો ત્યાં એમણે સારું એવું ઓફિશિએટિંગ કર્યું છે. અને પ્લસ આપણા જેટલા બીજા રેફરીઝ છે એ પણ પ્રોજેક્ટ ફ્યુચર ઇન્ડિયા એક રેફરીનો જે ઇનિશિયેટિવ છે, એમાં દર વર્ષે આપણા 2 થી 3 રેફરીઝ છે જે પોટેન્શિયલ ફ્યુચર ફિફા રેફરીઝ બની શકે એમ છે. પ્લસ કોચિસમાં આપણે એવરી યર જે ઇનિશિયેટિવ લઈ છે ડી લાઇસન્સ કોચિસ, જે કોચિસનું ઇનિશિયલ સ્ટેજ હોય છે, એના આપણે 4 થી 5 કોર્સિસ કરાવીએ છીએ. એટલે એમાં આપણે 100 to 125 કોચિસ એવરી યર ન્યૂ કોચિસ ગુજરાતમાં આપણે બનાવીએ છીએ. અને એના હિસાબે જે 125 કોચિસ એડ ઓન થાય એ લોકો જુદા જુદા ડિસ્ટ્રિક્ટના હોય, જુદા જુદા એકેડેમીઝમાં જાય અને પ્લેયર્સને ટ્રીટ કરે. એટલે મેઇન ફૂટબોલનું આખું જે ઇકોસિસ્ટમ છે એમાં કોચિસ અને રેફરીઝ હોય ત્યારે જ મેચ ઓફિશિએટ થઈ શકે અને કોચિંગનો પણ ઇનિશિયેટિવ લઈ શકાય. ત્યારે જ આપણે આટલા બધા મેચિસ, આપણે 1000+ મેચિસ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન રમાડીએ છીએ એવરી યર. તો એ કોચિસ અને રેફરીઝના ઇનિશિયેટિવ સાથે સાથે જે બીજા એડમિનિસ્ટ્રેટરો છે, મેચ ઓફિશિયલ્સ છે, મેચ કમિશનર છે, ઇન્ડિયામાંથી અત્યારના મેચ કમિશનર જે ઓફિશિએટ કરે એમાં આપણા 4 મેચ કમિશનર્સ છે, જે આઈએસએલનો ફાઇનલ મેચ કરે છે દર વર્ષે છેલ્લા 3 વર્ષથી, એ પણ ગુજરાતમાંથી છે, આપણે દિનેશ નાયર કરીને. બીજા મેચ કમિશનર્સ છે જે અત્યારના આઈ લીગ રમાડતા હોય છે. અને પ્લસ રેફરીઝમાં પણ આપણને નેશનલ લેવલના રેફરી આઈ લીગ, આઈએસએલની ટુર્નામેન્ટ્સ પણ કરે છે. અચ્છા, બીજું મારે પૂછવું છે કે કઈ કઈ નેશનલ અને ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ્સ આપણે કરીએ છીએ? ઇન્ટરનેશનલમાં પણ અમુક ટુર્નામેન્ટ્સ, ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન, વી હેવ ડન ઇટ. કઈ ટુર્નામેન્ટ કરી અને કઈ કરવાના છીએ કોઈ? સો આપણે એએફસીની અંડર 17ની ટુર્નામેન્ટનો ઇનિશિયેટિવ ગવર્મેન્ટના સપોર્ટથી આપણે ગુજરાતમાં લીધું હતું. અને આપણે ઈરાનને જે 20th રેન્ક કન્ટ્રી છે ફૂટબોલમાં, અને આપણે એમને બીટ કર્યા અમદાવાદમાં. તો
એ આપણી માટે બહુ મેજર એચિવમેન્ટ હતું. આપણે ટુર્નામેન્ટ રમાડી ઇન્ડિયામાં, ગુજરાતમાં, અને રિઝલ્ટ પણ ઇન્ડિયાને સારું એવું મળ્યું. કેમ કે ઈરાન દર વર્ષે આપણા જે સારી ટીમ્સ હોય એવી ગ્રુપમાં બહુ ઓછી હોય, પણ ઈરાન જેવી ટીમને બીટ કરવું કોઈને આઈડિયા પણ નહોતો, પણ એનું રિઝલ્ટ આપણને મળ્યું. પ્લસ આપણે જે ફુટસલની આ વર્ષે જે નેશનલ ચેમ્પિયનશિપ છે એ પણ ફ્યુચરમાં અત્યારના હમણે 17 જૂનથી ભાવનગરમાં ઇન્ડોર સ્ટેડિયમમાં રમાડી રહ્યા છીએ, જેમાં 15 સ્ટેટની ટીમ્સ ક્લબ ચેમ્પિયનશિપમાં પાર્ટિસિપેટ કરી રહી છે. સો ઇનિશિયેટિવ જે પણ આપણને ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનથી મળે છે એ ઘણા બધા grasp ઇવન કરી લઈએ ઇન્ટરનેશનલ છીએ. ખેલાડીઓને મળવાની પણ તક મને મળી હતી, એટલે એ પણ ટુર્નામેન્ટ અમદાવાદમાં એટલે થયેલી આપણે છે. જે ગુજરાત સુપર લીગ એક 3 વર્ષથી રમાડીએ છીએ, એ એક બહુ મોટું આપણું ફ્રેન્ચાઇઝી એક આખું કોન્સેપ્ટ છે, જેમાં આપણે પ્લેયર્સને સપોર્ટ પણ કરીએ છીએ ફાઇનાન્શિયલ સપોર્ટ સાથે, અને એમને એક્સપોઝર મળે બીજા પ્લેયર્સ, સારા પ્લેયર્સ બીજા સ્ટેટના પ્લેયર્સ સાથે. એ પણ ઇનિશિયેટિવ છેલ્લા 3 વર્ષથી આપણે ચાલુ કર્યું છે. એટલે ફૂટબોલિંગ એક્ટિવિટી સિનિયરથી લઈ અને ગ્રાસરૂટ લેવલના પ્લેયર્સને ઓપોર્ચ્યુનિટી મળતી રહે એવો અમારો પ્રયાસ છે. એક વાત પૂછવાનું મન થાય છે કે લોકો ક્રિકેટ પ્રત્યે તો દોડ લગાવે છે, એક પ્રોફેશનલ ખેલાડી અથવા તો ધારો કે મારે કારકિર્દી બનાવવી છે એક ફૂટબોલ ખેલાડી તરીકે, અમારા ઘણા બધા દર્શક મિત્રોને એવું એ થતું હશે કે ભાઈ ક્રિકેટમાં તો કારકિર્દી બની જાય, ફૂટબોલ બનાવ્યું હોય તો શું કરવું, અથવા કેટલી મહેનત કરવી, અથવા તો કોના દરવાજે ખટખટાવવા? કોચિસના, ક્લબના દરવાજા ખટખટાવવાથી અને મેચિસ રમવાથી ઓબ્વિયસલી રિઝલ્ટ મળવાનું છે, અને એક લેન્ધી પ્રોસેસ છે. તમારે ક્લબ ચેમ્પિયનશિપ, ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયનશિપ્સમાં પાર્ટિસિપેટ કરી મેચિસ મેક્સિમમ પ્લેયર્સ રમશે. અમારો ટાર્ગેટ છે કે અત્યારના અમે 30 મેચિસ જેવું પ્લેયરને આપીએ છીએ વર્ષે, એ અમે 40 to 45 મેચિસ આપી શકીએ, તો ઓબ્વિયસ છે કે સ્ટાન્ડર્ડ ફૂટબોલનું સારું થશે અને રિઝલ્ટ પ્લેયરને મળવાનું છે એનું. અને પ્લેયર્સ ને પેરેન્ટ્સ એક કન્ટિન્યુઅસલી સપોર્ટ મળતો રહે પેરેન્ટ્સનો, કેમ કે એક સ્ટેજ આવે આપણું 10th સ્ટાન્ડર્ડ ને 12th સ્ટાન્ડર્ડ, એ સ્ટેજમાં જરાક બ્લોક આવે છે, અને એ જ્યારે બ્રેક આવે ત્યારે એ કવર કરવું પ્લેયર માટે બહુ શક્ય નથી રહેતું ફ્યુચરમાં સિનિયર લેવલ પર. તો ખાસ કરીને કારકિર્દી બનાવ્યું તો એક લાંબી મંજિલ કાપવી પડે, બહુ જ વધારે. ક્રિકેટમાં કદાચ 2-4 જગ્યાએ જો તમે ચમકી જાઓ તો આગળ નીકળી જાઓ, આમાં થોડુંક મને લાગે છે કે મહેનત વધારે કરવી પડશે. ક્રિકેટ કરતાં 100% વધારે મહેનત કરવી પડે, અને તમારે ડેડિકેટેડલી બધાય ફિલ્ડમાં તમારો સ્ટેમિના, તમારી ફિટનેસ, તમારી ટેક્ટિકલ બધા ઉપર તમે વર્કઆઉટ કરો ત્યારે જ એક રિઝલ્ટ મળતું હોય છે. એક ફૂટબોલનો ખેલાડી કેટલા વખત સુધી એની ફિટનેસ કન્ટિન્યુ કરી શકે? મીન્સ એને બી વર્કઆઉટ, કારણ કે જો તમારે કોમ્પિટિટિવ ટુર્નામેન્ટ્સ રમવી હશે તો સ્વાભાવિક રીતે તમારે ફિટનેસ બહુ મહત્ત્વની બની જાય, તો એ પર્ટિક્યુલર ફિટનેસ ઉપર કોઈ ખાસ એની ઉપર ભાર આપવાની જરૂર? ઓફકોર્સ ફિટનેસ ઉપર, સ્ટેમિના ઉપર જ્યાં ભાર આપે ત્યારે રમે જ છે. સુનિલ છેત્રી આપણી પાસે ઇન્ડિયાનું એક્ઝામ્પલ છે, અને વર્લ્ડ સ્ટેજ ઉપર રોનાલ્ડો અને મેસી છે કે જે 40 વર્ષે સુધી પણ એવા ને એવા ફિટ છે, જે નાના 30 વર્ષના પ્લેયર્સને પણ હરાવી શકે છે એમની ફિટનેસમાં. સો જેટલા ફિટ આપણા પણ સિનિયર પ્લેયર્સમાં બહુ ફિટ છે, આપણા સિનિયર પ્લેયર્સ પ્લસ જે સિનિયર ઓફિશિયલ્સ, મેચ ઓફિશિયલ્સ છે, જેમ વિષ્ણુ ચૌહાણ છે આપણા જે પોલીસમાં અત્યારના, તો એમનું ફિટનેસ સારા પ્લેયર્સને, અત્યારના સિનિયર પ્લેયર્સને ઓલું કરી દે એવા છે. એટલે ફિટનેસ ઉપર જેટલું વધારે ધ્યાન આપશે એટલું લોંગ એમનો ફૂટબોલિંગ કેરિયર. અચ્છા, બહુ મહત્ત્વનો સવાલો પૂછું છું, કારણ કે ફૂટબોલ એસોસિએશન તરીકે તમે પ્રસ્થાપિત છો, બરાબર છે. સરકાર રમતગમતને બહુ જ પ્રોત્સાહન આપી રહી છે અને એને પ્રમોટ કરવા માટે તમામ પ્રયત્નો કરે છે. સરકાર અને એસોસિએશન, આ સંકલન કેવું અને કેટલું મજબૂત? છેલ્લા 10 વર્ષથી તો બહુ સારું સંકલન છે, બહુ સારો સપોર્ટ છે સરકારથી, અને અમે જે કોઈ ઇનિશિયેટિવ, ધારો કે જ્યારે અમે ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટ રમાડતા હોય ત્યારે અમારી મેજર રિક્વાયરમેન્ટ હોય છે હોસ્ટેલ ફેસિલિટીઝ અને ગ્રાઉન્ડ એક જ જગ્યાએ, એક જ સ્થળ ઉપર મળી રહે. એ આપણે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનો સપોર્ટ કન્ટિન્યુઅસલી મળતો રહે છે વર્ષોથી, અને એના હિસાબે જ અમે ઇનિશિયેટિવ લઈ શકીએ છીએ, અને બજેટેડ ઇનિશિયેટિવ લઈ છીએ. જે કોઈ હોસ્ટેલ ફેસિલિટીઝ છે, ગ્રાઉન્ડ ફેસિલિટીઝ છે, એ તદ્દન ફ્રી હોય છે ગવર્મેન્ટ તરફથી, અને એ યુઝ કરીએ છીએ અમે, ભરપૂર યુઝ કરીએ છીએ, અને એનો લાભ ઓબ્વિયસલી સ્ટેટ એસોસિએશનને બહુ મેજર ઓલામાં મળે છે. હવે એક બહુ છેલ્લો અને બહુ અઘરો સવાલ પૂછું તમને. ફિફા વર્લ્ડ કપ શરૂ થાય છે,
એવું કોઈ આયોજન છે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનનું કે ફૂટબોલના ખેલાડીઓ એક જગ્યાએ ભેગા થાય અને મેચ જુએ, ચાહે ક્લબ હોય, ચાહે તમારું મેદાન હોય, કે એવી કોઈ વ્યવસ્થા? અથવા તો મારો એક આઈડિયા છે જે હું એમ મીન્સ કે એ કરીશ કે ભાઈ એક એવી જગ્યાએ જ્યાં બધા ફૂટબોલના જ ખેલાડીઓ હોય અને એની સામે ફીફા વર્લ્ડ કપ ચાલતો હોય, એવું કંઈ આયોજન કરી શકાય ખરું? કરી શકાય આયોજન. ક્લબ્સ છે જુદી જુદા જે સિટીઝમાં છે, એકેડેમીઝ જુદી જુદી જગ્યાએ હોય તો ત્યાં સ્ક્રીન મૂકી અને પ્રોજેક્ટર ઉપર ઓબ્વિયસ છે કે પ્લેયર્સને ભેગા કરીને મેચીસ જોઈ શકાય. પણ આ વર્ષે બધાય મેચીસ મોસ્ટલી આફ્ટર 12ના છે, એટલે રાત્રે મેચીસ છે, એટલે ઇનિશિયેટિવ જેટલું લઈ શકાશે એટલું અમે ટ્રાય કરશું. અમે એવું છે, તમે કહેશો મીન્સ કે જો એસોસિએશન ઇન્વોલ્વ થાય તો ભાઈ બને તો આવું કંઈક કરવું, આ એક ઇનિશિયેટિવ લેવો, તો આઈ થિંક લોકો લેશે. જો એમનામ તમે કહેશો એમની જાતે કરશો તો નહીં લે. એટલે એવું કંઈ મારી એવી ઈચ્છા ખરી કે ભાઈ, એટલે મારે એવું સજેશન કરું કે જેટલા ગુજરાતમાં ફૂટબોલના ચાહકો છે, નાના બાળકોથી માંડીને બધા, અને તમે એવું તો વિચારશો કે અડધી રાતે મેચ જોવા નહીં જાય સાહેબ, પબ્લિક ફૂલ રહેવાની છે, એટલે એમાં કોઈ સવાલ નથી. તો આ એક મારું સજેશન છે, તમને યોગ્ય લાગે તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. ચોક્કસ. મોટાભાઈ ઘણી બધી વાત થઈ, ઘણી બધી વાતો કરીશું. આજે તમે ઘણું બધું કહ્યું કે આપણે વિકાસ કરીએ છીએ, આગળ જઈ રહ્યા છે, આ છે તે છે. ફરી મળીશું ત્યારે આપણે ચર્ચા કરીશું કે ક્યાં. પણ હા, એક વાત ચોક્કસ છે કે પ્લેયર્સ ત્યારે જ એકનોલેજ થાય છે જ્યારે સ્ટેટ લેવલે, નેશનલ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે રમે છે. ત્યાં સુધી જે કંઈ આપણે કરીએ છીએ એ હું માનતો નથી કે એટલું બધું પ્રભાવશાળી રહે છે. એટલે આઈ એમ વેરી શ્યોર કે તમારી કમિટી અને તમારું GSF એ તરફ આગળ વધશે. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ મી. અને આજે ઘણી બધી મજા આવી તમારી સાથે વાત કરવાની. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. દોસ્તો, ફીફા વર્લ્ડ કપ શરૂ થાય છે આવતીકાલથી, અને અમે ચોક્કસ તમને એના વિશે વાત તો ચોક્કસ કરીશું. અહીંયા પણ મેં કહ્યું કે ભાઈ એ જ પ્રકારની જો વ્યવસ્થા કરવામાં આવે તો નાના બાળકો પણ ફીફા વર્લ્ડ કપને અત્યારથી જોઈ શકે ને ભવિષ્યમાં કદાચ મેસી, રોનાલ્ડો અથવા તો જે કોઈ એમના ચાહીતા ખેલાડીઓ હોય એ બની શકે. આજના કાર્યક્રમમાં બસ આટલું જ, પણ જોતા રહો ફીફા વર્લ્ડ કપ અને ગુજરાત ન્યૂઝ.